બીજા રાઉન્ડના અંતે અમિતભાઈ શાહ 80,800 મતથી આગળ છે. 80,800 મતથી અમિતભાઈ શાહ બીજા રાઉન્ડના અંતે આગળ છે. વલસાડની વાત કરી લઈએ તો વલસાડની બેઠકથી ધવલ પટેલ સતત લીડ બનાવી રહ્યા છે. કાંટાની ટક્કર હતી કારણ કે અનંત પટેલ ધારાસભ્ય હતા, તેમની સામે ચૂંટણી લડતા હતા, પરંતુ અહીંયા પણ જબરજસ્ત લીડ મળી રહી છે. 14,000 મતની લીડ છે ભારતીય જનતા પક્ષના ઉમેદવારને. જુનાગઢ લોકસભાની વાત કરી લઈએ તો જુનાગઢ લોકસભામાં ચોક્કસથી રાજેશ ચુડાસમા હવે આગળ થયા છે. 3640 મતથી રાજેશ ચુડાસમા આગળ છે. મહેસાણાના પ્રથમ રાઉન્ડની વાત કરી લઈએ તો હરિભાઈ ચૌધરી માફ કરજો હરિભાઈ પટેલ 10,300 મતથી આગળ છે. અમદાવાદ પશ્ચિમની વાત કરી લઈએ તો દિનેશ મકવાણા અમદાવાદના પૂર્વ ડેપ્યુટી મેયર હતા, તે 15,032 મતથી આગળ છે. છોટાઉદેપુરની વાત કરી લઈએ તો જશુભાઈ રાઠવા 14,000 મતથી આગળ છે. આપ તમામ અપડેટ જોઈ શકો છો. ખેડા બેઠકની વાત કરીએ તો પહેલા રાઉન્ડના અંતે 13,000 મતથી દેવુસિંહ ચૌહાણ આગળ ચાલી રહ્યા છે. વડોદરા બેઠકથી હેમાંગ જોશી 16,000 મતથી આગળ ચાલી રહ્યા છે. સાબરકાંઠા બેઠકથી તુષાર ચૌધરી 320 મતથી આગળ ચાલી રહ્યા છે. કચ્છ મોરબી લોકસભા બેઠક ભારતીય જનતા પક્ષના ઉમેદવાર અને હાલના સાંસદ વિનોદ ચાવડા 8,000 મતથી આગળ ચાલી રહ્યા છે. જ્ઞાનીબેન ઠાકોર હાલ આગળ ચાલી રહ્યા છે. કાંટાની ટક્કર ચોક્કસથી છે. ટેલી સતત બદલાતી રહે છે, શરૂઆતી રુઝાન છે, પરંતુ અમિતભાઈ શાહ મોટી લીડ તરફ અને વિક્રમી લીડ તરફ આગળ વધી રહ્યા છે, કારણ કે શરૂઆતના 2 રાઉન્ડમાં જ 80,000ની લીડ. એનો મતલબ એ થાય કે લગભગ જેટલું વોટિંગ થયું છે એનો મહત્તમ ભાગ અમિતભાઈ શાહના નામે ગયો છે.